સામાજિક અને શૈક્ષણિક કાર્ય માટે હોલ બનાવવા જમીન ફાળવવા મામલે વાલ્મીકી નવચેતના મંચ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આજે વાલ્મીકી નવચેતના મંચ વડોદરાના અગ્રણીઓ પાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે સમાજના શૈક્ષણિક કામગીરી માટે અને સામાજિક કાર્ય માટે હાલ કોઈ હોલની સુવિધા શહેર કે જિલ્લામાં ઉપલબ્ધ નથી અને સમાજની આર્થિક સ્થિતિ પણ સારી ન હોવાથી કેટલીક હાલાકીનો સામનો પડી રહ્યો છે, ત્યારે સમાજને હોલ બનાવવા જમીન ફાળવવા વિનંતી કરાઈ હતી। કમિશનર સાહેબને અમારી જૂની મેડિકલ બિલની પ્રથા ચાલુ કરવા માટે ફરી રજૂઆત કરવા આવ્યા હતા, એટલે નવી પ્રથા બંધ કરી જૂની અમારી હતી એ પ્રથા ચાલુ કરે અને સાથે સાથે મહામંડળની વર્ણિંગ અલગ કરતી કરવામાં આવી છે તે બાબતનો પત્ર આપવા માટે આવ્યા હતા। આજે અમે અમારા જે મહામંડળની નવી વર્ણિંગ કરવામાં આવેલ છે તેની કમિશનર સાહેબને જાણ કરવા માટે આવેલા હતા, તેમજ જે મેડિકલ બિલની અંદર જે નવી પ્રથા ચાલુ કરી છે તે ફરીથી જૂની પ્રથા ચાલુ થાય તેની રજૂઆત આપવા આવેલા અને સાહેબે બી અમને સાંભળ્યા છે શાંતિથી અને એનો નિર્ણય લેવાની બાંયધરી આપેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।